જે વસ્તુ આપણને સહેજે સહેજે અને સુલભતાથી મળે ને એની કિંમત ના હોય અને એને દુર્લભ ના ગણાય. આજે સોનું કેમ મોંઘું છે? કારણ કે બહુ થોડું મળે છે. પણ આ યોગી બાપાએ કીધું ને કે આટલી બધી પૃથ્વીની અંદર, જેની અંદર અનાજ પાકે એવી જમીન કેટલી, પછી જેમાંથી સોનું મળે એવી જમીન કેટલી, જેમાંથી હીરા મળે એવી જમીન કેટલી. તે બધું ધીરે ધીરે ઓછું થતું જાય. એટલે જે આપણને ઓછી સંખ્યામાં મહા મહેનતે વધારે કિંમત આપીને મળે ને એ આપણા માટે એ વસ્તુ દુર્લભ થઈ જાય. એકવાર એક પ્રશ્ન પૂછવામાં આવેલો હતો કે દરિયાને કાંઠે આ રેતી છે, રેતીના બદલે બધું જ સોનું હોત અને સોનાની જગ્યાએ ખાલી રેતી હોત તો શું થાત? એટલે એનો ઉત્તર આપવામાં આવેલો હતો કે જેવી કિંમત અત્યારે સોનાની છે એટલી રેતીની થાત. કારણ કે પછી સોનાની કિંમત ના રહે ને, બધાને કોઈને પછી ચોરી કરવાનું મન થાય, ત્યાંથી જેટલું લેવું એટલું સહેજે મળે છે. એમ જીવનની અંદર જે પણ વસ્તુ સહજતાથી સુલભતાથી મળે એની આપણને કિંમત નથી. ગુણાતાન સ્વામીએ જેમ કહ્યું કે દુર્લભમાં દુર્લભ સત્સંગ, દુર્લભમાં દુર્લભ એકાંતિકપણું, દુર્લભમાં દુર્લભ ભગવાન, દુર્લભમાં દુર્લભ મનુષ્ય દેહ આ આપણને મળી રહ્યા છે. આપણને મળી રહ્યા છે, દુર્લભ છે, પણ આપણને એની કિંમત નથી. કેમ? કારણ કે આપણે કશું જ એનું ચૂકવ્યું નથી. ગુણાતાન સ્વામી એક વખત જ્યારે જુનાગઢની અંદર હતા, સભા ભરાઈને બેઠેલી, અને એક વખતે સ્વામી આવી રીતના આસન પર બેઠા હતા અને એક હરિભક્ત આમ પગે લાગે આવી અને પછી સ્વામીના ત્યાં આસન ઉપર એક અંગૂઠામાં વીંટી જેવું કહે ને ફેરવો કહેવાય, એવું વીંટી જેવું એક સોનાનું ઘરેણું હતું. સ્વામીની ગાદી ઉપર મૂકીને કીધું, સ્વામી મને આ રસ્તામાંથી મળ્યો છે. ત્યારે ગુણાતાન સ્વામીએ કહ્યું, મૂકી રાખો, જેનું છે હમણાં લઈ જશે. સ્વામીને ખબર નથી આ કોનું છે, પણ સ્વામી એટલું બોલ્યા કે આના ઘડાવનારા જુદા છે અને આના પહેરનારા જુદા છે. સ્વામીને તો કઈ ખબર નથી કોનું છે કઈ નહીં, પણ સ્વામી એક સહજ ભાવે આવું બોલ્યા. અને આવી સભા ચાલતી હતી એટલામાં એ બાજુના કોઈ નજીકના ગામના એક ગ્રાસ્ય હરિભક્ત હતા, એ પણ આમ પગે લાગીને આમ આવ્યા અને સ્વામીની ગાદી ઉપર પેલો ફેરવો જોયો. એટલે ગુણાતાન સ્વામીને કીધું, સ્વામી આ ફેરવો મારો છે અને હું ક્યારનો શોધું છું. હું જમવા ગયેલો ત્યારે મેં જે છે એને આંગળીમાંથી કાઢી અને ઓટીએ ભરાવેલો. ક્યારે પડી ગયો મને ખ્યાલ નથી, હું ક્યારનો શોધતો. ત્યારે ગુણાતાન સ્વામી કીધું, લઈ જાઓ. સ્વામી આમ હાથમાંથી આમ પકડીને પણ ના આપ્યો. સ્વામી કે લઈ જાઓ, પણ એટલું બોલ્યા કે આ તમે ઘડાવ્યો નથી. ગુણાતાન સ્વામી શું બોલ્યા કે આ તમે ઘડાવ્યો નથી. એટલે પેલા દરબારે કીધું કે હા સ્વામી, આ મારા બાપુજીએ ઘડાવ્યો છે અને હું પહેરું છું. સ્વામી કે એટલે જ તમને એની કિંમત નથી. અને પછી ગુણાતાન સ્વામી જે બોલ્યા કે સત્સંગી પરિવારની અંદર આપણને જન્મ મળ્યો હોય એટલે આપણે ઘોડિયામાં હઈએ ત્યારથી જ આપણને કંઠી તો બાંધી દે, એ કંઠી બાંધી દે, પણ એ સત્સંગની ગરજ રહે નહીં. આપણે એની અંદર કંઈક ને કંઈક જે છે કે ચૂકવી હોય ને કિંમત, તો આપણને એની કિંમત રહે. આજે સંસારની અંદર લોકોને કેવું છે, એક સારો જમાઈ મળે તો અમે સારો જમાઈ મળે એનો આનંદ થઈ જાય. ત્યારે જેમ શંકરાચાર્યએ કહ્યું ને કે સંસારની અંદર 3 વસ્તુ દુર્લભ, એક મનુષ્ય જન્મ, એક જે છે મુમુક્ષુતા અને એક સાચા સંત મળવા. આ 3 મળવું સંસારમાં દુર્લભ. બાકી બધું જ મળી જાય છે, તમે જુઓ ને, બાકી બધું જ મળે, પણ આટલી વસ્તુ મળે નહીં. તે ભગવાને આપણને આવું સરસ શરીર આપ્યું. આપણે વિચાર કરીએ કે આ શરીરની કિંમત આપણને કઈ ખ્યાલ નથી, પણ આ કોર્યું જે છે તમે જો ને એની કેટલી કિંમત છે. મુમુક્ષુતા ઘણાને શરીર મળ્યું ને એની કિંમત એને ખ્યાલ નથી ને એટલે વેડફી નાખે છે. એને શું કર્યું? એ વેડફી નાખે. ગુણાતાન સ્વામીએ જેમ 3 પ્રકરણની અંદર વાત કરીને કે એક વખત એક વૈષ્ણવ શેઠ હતા, ફરતા ફરતા હેમ ગોપાળના વનમાં જતા રહ્યા અને ત્યાં એને જે છે ચંદનનો ધૂપ થતો એવી સુવાસ આવી
અને થયું કે આ જંગલની અંદર કોણ એવો વૈષ્ણવ હશે કે જે અહીંયા ચંદનનો ધૂપ કરે છે. એટલે એ જે છે જ્યાંથી આ સુવાસ આવતી ત્યાં ટ્રેસ કરતા કરતા ગયા અને જે જગ્યાએ હતું ત્યાં એક કઠિયારો હતો અને એને ત્યાં પેલું લાકડું બળતું હતું અને એમાંથી આ સુવાસ આવતી. પેલા વૈષ્ણવ શેઠે કીધું કે ભાઈ આજે છે તું લાકડું બાળે છે કે છે તો મને એનો ટુકડો આપ નથી કે લઈ જાઓ કે કાકા, અમે તો આવા છે ને જંગલના જંગલ બાળી નાખ્યા કે છે. એને ખબર નથી કે આ ચંદનનું લાકડું છે. અને પછી ગુણાતાન સ્વામીએ કીધું કે એ શેઠે ચંદનનું લાકડું જે થોડું ઘણું વધેલું એ ઘેરે લઈ ગયા, એને ઓરસિયા પર ઉતારી ઠાકોરજીનું અર્ચન પૂજન કરે અને આ બધું કરતા કરતા જ્યારે એનું શરીર શાંત થયું ત્યારે ભગવાનના ધામમાં ગયા. ગુણાતાન સ્વામી બોલ્યા કે આ હેમ ગોપાળ વનને ઠેકાણે છે ને આ સંસાર છે કે છે અને આપણું આ શરીર છે ને એને ઠેકાણે ચંદનનું લાકડું છે અને પેલા કઠિયારાની જગ્યાએ આપણે છે કે જેમ પેલા કઠિયારાએ કોલસા પાડવા માટે ચંદનના લાકડા બાળી નાખ્યા. આપણે વિચાર કરો, કોલસા પાડવા માટે ચંદનના લાકડા બળે કરા. આપણે ચંદન અત્યારે કેટલું મોંઘું આવે છે અને એ ચંદન ઠાકોરજીના ભાગા જ્યારે કરવામાં આપણે વાપરીએ એટલું ચંદન મોંઘું. હવે એના કોણ કોલસા પાડવાના? અત્યારે આપણે વિચાર કરો, ઠાકોરજીને પેલું જે છે પેસ્ટ લગાડીએ છીએ ચંદનના વાઘા કરીએ એની આટલી એક ગોટી પણ આપણે ₹1.25 મળે છે. આટલું મોંઘું ચંદન એને ખબર નથી, એને ખબર નથી. ગુણાતાન સ્વામી કીધું કે આપણે પણ જે છે સંસારની અંદર આ મનુષ્ય શરીર આવું મળ્યો પણ ચંદનના લાકડા જેવું, પણ આપણે જે છે લોક ભોગ સગા સંબંધી દીકરા દીકરી પુરુષ આપણે કહે ને પુત્ર કલાત્રાદિક એની પાછળ આપણે આ ઘસી નાખીએ છીએ. શરીર શું ઘસી નાખીએ છીએ અને અંતમાં આપણે જે છે અંજામ હાથમાં આપણી પાસે કશું જ આવતું. એકવાર યોગી બાબા ગોંડલની અંદર હતા અને ઘણા વર્ષો પહેલા આફ્રિકાના ત્યાંથી જે છે પેલા યુવકો એક હસ્તલેખિત અંક લખેલો હતો અને હસ્તલેખિત અંકની અંદર સારા સારા શીર્ષક સાથે નાના નાના પ્રસંગો લખેલા હતા અને એમાં પછી એકદમ એક પ્રસંગ આવ્યો, એમાં લખેલું હતું એનું ટાઇટલ જાગો જાગો જે છે અને પછી અંદર એ વાર્તા લખી કે પેલો જે ચોર આવે છે અને એની અંદર પેલા જે છે ઊંઘી જાય છે અને બધું ચોરી જાય છે એટલે જાગો જાગો જ્યારે નીકળી જાય પછી વાત થાય. આટલા પ્રસંગ પછી યોગી બાપાએ મોટેથી બોલ્યા જાગો જાગો. પછી એટલી વારમાં થોડીક વાર પછી છે ને ત્યાં એક બીજો લેખ હતો, એ અમેરિકાના એક પ્રેસિડેન્ટનો લેખ હતો. હવે એને એટલું મોટું બધું અમેરિકામાં કામ કરેલું ને બધું. સ્વામી તરત બોલ્યા આમાં શું આવ્યું કે આ તો દેશના માટે મરે તો નરકમાં જાય, એ કાઢ નાખો, આપણે પેલું વાંચો. ગમે એવું એને એનું જીવન જે છે આ ભલે પેલા એના અર્થ પણ એની ફલશ્રુતિના દ્રષ્ટિએ જોઈએ તો એની પાસે શું આવ્યું? કઈ નહીં. અને એટલા માટે કે ના નહીં કરવાનું નથી એમ નહીં, પણ આપણે જ્યાં જે કરવાનું છે ને એ ઘણું બધું રહી જાય છે. ગુણાતાન સ્વામી એ હંસરાજભાઈ માણાવદરના હતા અને જયારે ત્યાં જુનાગઢ દર્શન કરવા આવ્યા ત્યારે સ્વામીએ સહેજે કીધું કે હંસરાજભાઈ તમે આ પટલઈની અંદર આ લોકોની જે બધી આ વહટી કરવામાં તમારે જે કરવાનું છે ને એ તમે રહી જાય છે કે આજે કોકના પક્ષે ન્યાય થશે એને તો આનંદ થશે, પણ જે સામેવાળા પક્ષને અન્યાય લાગશે એટલે તમને એની સાથે વેર બંધાશે, વગર મોતે મરવાનો વારો આવશે. અને અમે તમને એટલા માટે કહીએ સ્વામી આટલું બધું આગ્રહથી ક્યારેય કોઈને નહીં કર્યું, પણ ગુણાતાન સ્વામી શું બોલ્યા કે તમે જુઓ આ તમારા જેવા હરિભક્તો સામે બેઠેલા એની સામે અંગુલી નિર્દેશ કરીને ગુણાતાન સ્વામીએ કીધું કે જુઓ આ ચરોતરના અમીન પાટીદાર આજે વાઘજીભાઈ વસોના છેક દૂરથી અહીંયા સમાગમ કરવા આવે છે. આ નવલખાના આસામી એવા જે શિવલાલ શેઠ એ અહીંયા આગળ સમાગમ કરવા આવે છે. તમે આ મંજીત ઠક્કર આ નથુ પટેલ આ બધા દૂર દૂરથી આવે છે. તમે તો અમારા દેશના છો અને સમાગમ કર્યા વગર રહી જાઓ છો એટલે અમને મનમાં થાય છે અને અમે તમને કહીએ છીએ. પણ હંસરાજભાઈને આ લોકની મોટપનો અહંકાર અને એને કીધું સ્વામી તમે કહો બરાબર છે પણ હું આવીશ, સમય કાઢીને આવીશ, પણ એ ક્યારેય આવી શક્યા નહીં. અને છેવટે એક વખત એક જમીનના આ ન્યાયની અંદર એક જણને અન્યાય ખેડૂતને થયો, પોતાના ઘરે જમવા તેડાવ્યા, ઝેરવાળા લાડુ કરી એને મારી નાખ્યા. હાથમાં શું આવ્યું? એટલે ગુણાતાન સ્વામી કહ્યું ને કે આ દુર્લભ વસ્તુ આપણને મળી, મનુષ્ય શરીર મળ્યો, એનો યોગ્ય દિશામાં ઉપયોગ આપણે જે મોટા ભાગ્યશાળી માનીએ છીએ દ્રષ્ટિકોણથી. મુમુક્ષુતા અને પછી જે છે સાચા સંત. હવે સત્પુરુષના પ્રસંગે કરીને જ આપણી અંદર મનુષ્યત્વ પણ આવે છે અને મુમુક્ષુતા પણ આવે છે. આજે આપણે વિચાર કરીએ કે એવા આપણને સત્પુરુષ મળ્યા
આજે જો વિચાર કરીને કે એવા સત્પુરુષ મળ્યા. યોગી બાપા જયારે 70ની સાલમાં 60ની સાલમાં આફ્રિકા ગયેલા ત્યારે એ વખતે એક જે છે યુરોપિયન હતા અને અહીંયા આગળ એમણે જે છે આપણે અહીંયા એક સારી સંસ્થા આધ્યાત્મિક ચાલતી હતી એની સાથે સંકળાયેલા. પણ એને સંતોને અને હરિભક્તોને વાત કરી કે હું ઘણું ફર્યો, હું ઘણું રખડ્યો છું અને ત્યારે મને જે છે હાથમાં કશું આવ્યું નહોતું. તો તમે નસીબદાર છો કે તમને આવા સત્પુરુષ મળ્યા છે. તો તમે હવે બીજા બધામાં સમય ગુમાવશો નહીં, પણ એને જે છે ઓળખીને સમાગમ કરી. આપણે જે છે એક નસીબદાર શું છે, એવા સત્પુરુષ મળ્યા. લૌકિક દ્રષ્ટિએ આપણે જોઈએ ને કે આપણી પાસે કોઈ બીજું એવી જે છે ઘણાની કે બધાની સરખી પરિસ્થિતિ ના હોય. કોકને સાયકલનો વેત ના હોય, કોકની પાસે સ્કૂટર હોય, કોકની પાસે મોટર હોય, એ બધું હોય, કોકની પાસે ન પણ હોય. તો એ લૌકિક તો આપણે પૂર્વે જે કર્યું છે એ પ્રમાણે આપણને મળ્યું. પણ સત્પુરુષ તો બધાને સરખે ભાગે મળ્યા છે. સત્પુરુષ તો બધાને સરખે ભાગે માંગેલા. હવે જેને જેવી ઓળખાણ ને જેવું એની સાથે એનું અનુસંધાન એવો એને આનંદ આવે. બધાને સરખો આનંદ નથી આવતો. એનું કારણ શું? જેમ ભગતજી મહારાજ હતા, ગુણાતાન સ્વામી આમ જતા હતા અને ભગતજી મહારાજ જે છે આમ ચાલતા જતા, સ્વામી ગાડામાં હતા અને મહિમાની વાતો કરતા. ગુણાતાન સ્વામીએ પેલા બાજુમાં એક હરિભક્ત શિવલાલભાઈ હતા ને કીધું કે આ પ્રાગજી ચાલે છે ને કોને અહીંયા આગળ ભેગો બેસી જાય. ત્યારે કીધું પારજી ભગત તમને બોલાય કે ના ના, ગુણાતાન સ્વામીની ગોદડીમાંથી છે ને અનંત સૂર્યના તેજ નીકળે. હવે એને આવો અનુભવ થતો. અને બીજા બધા મોટા ભાગના આપણા જેવા જ હતા, એને એક આજ્ઞાનો તેજ નતું દેખાતું. વિચાર કરીએ તો જો ભગતજી મહારાજ ને સ્વામી મળેલા, જાગા સ્વામી ને સ્વામી મળેલા, બીજા બધાને મહારાજ તમારા જેવા ને મળેલા, આનંદ બધાનો જુદો જુદો હતો. જયારે ભગતજી મહારાજને વિમુખ કર્યા તો મંદિરને બહાર બેસીને ગુણાતાન સ્વામી કહે જો આ હાલે છે અક્ષર, આ ચાલે છે અક્ષર, આ જાય છે અક્ષર. હવે એને બહાર બેઠા બેઠા આનંદ હતો, ભેગા ફરવાનો અક્ષરનો આનંદ હતો. એનું કારણ શું છે? ઓળખાણ નથી. આ ઓળખાણ નથી. ઓળખાણ ના હોય એટલે આપણને જે વસ્તુ હોય ને એનો જે આનંદ આવવો જોઈએ એ આવે નહીં. તો ગુણાતાન સ્વામી એટલે જ કીધું ને કે ભગવાનને સત્પુરુષ છે ને ચિંતામણી છે, પારસને ચિંતામણી, પણ એ બાળકના હાથમાં છે. બાળકના હાથમાં. આ નાનું બાળક હોય, હવે એને તમે ચિંતામણી કે પારસ કે અત્યારે પારસ ચિંતામણીની વાત જવા દો, પણ સારામાં સારું મોંઘું ઘડિયાળ સિટીઝન જેવું, રાડો જેવું, અથવા તો પેલું જે છે રોલેક્સ જેવું 1.5 લાખ રૂપિયાનું ઘડિયાળ આવે એ એને આપો છો. શું કરશે? નાનું પેલું ધાવણું બાળક હોય એને આપો, પાદરું મોઢા મૂકશે. એને કોઈ અનુસંધાન એ નથી. ત્યારે જો આપણે વિચાર કરીએ કે વસ્તુ ગુણાતાન શકે ને કે ભગવાનને સંત છે ને એ ચિંતામણી જેવા, પણ ચિંતામણી ખરી બાળકના હાથમાં. આપણે બધા બાળક જેવા, આપણા હાથમાં ચિંતામણી, પણ એ ચિંતામણીની ઓળખાણ નહીં એટલે આપણને બીજી બધી ઘણી ચિંતાઓ રહી જાય. ચિંતામણીની ઓળખાણના અભાવે ચિંતા રહી જાય. નહીં તો ભાદરાની અંદર ડોસાભાઈ હતા. ડોસાભાઈ છે ને 3 દિવસના જૂના રોટલા ખાતા. 3 દિવસના જૂના રોટલા ખાય. એની ઉપર પાછું ઘી પણ નહીં જોવું પડવાનું. ઘી વગરના કોરા આપણને ગમે નહીં. 3 દિવસના જૂના ખાતા હતા. ત્યાં આગળથી નીકળ્યા ને કોકે ડોસાભાઈ લુખું કે લુખું તો તમે ખાઓ છો કે હું તો ભગવાનને સંભાળીને ખાઉં છું ને એટલે લુખું ખાતો. એને મહિમા કોનો હતો? મહારાજનો. એને સ્વામી ઓળખાયા, મહારાજ ઓળખાયા. તો એને 3 દિવસના જૂના રૂખા રોટલામાં પણ એને વેડમીનો આનંદ હતો. અને આપણને ઓળખાણ ના હોય તો વેડમી હોય ને તો રોટલા જેવો આનંદ આવે નહીં. આપણને જે આનંદ ના આવે એનું કારણ જે છે એ આ છે. એટલે મહારાજે કીધું ને કે મળવું વસ્તુ એક પર્યાપ્ત નથી, ઓળખાણ હોય છે. યોગી બાપાએ જયારે ઘરડા પ્રથમ પ્રકરણનું 50મું વચનામૃત ત્યારે છે ને નિરૂપણ કરતા, એમાં મહારાજે કીધું કે જેની અંદર જે છે કુશાગ્ર બુદ્ધિ વાળો હોય ને એને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. તો યોગી બાબા પ્રાપ્તિનો આપણે સામાન્ય અર્થ શું કે આપણને મળે છે, એનો અર્થ શું થયો કે મળે છે, પ્રાપ્તિ થાય છે. પણ યોગી બાપાએ એનો અર્થ કર્યો. એની અંદર કીધું કે જે કુશાગ્ર બુદ્ધિ વાળો હોય એને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. તો યોગી બાપા શું બોલ્યા? પ્રાપ્તિ એટલે શું કે પ્રતીતિ આવે છે. જે વસ્તુ અગત્યની આ છે. પ્રાપ્તિ તો કેટલાય થઈ, પ્રતીતિ આવે નહીં. જે સત્પુરુષ અહીંયા આગળ જે મળવા એ અતિ અગત્યના છે. અને જે ભગવાન મળવા એ અતિ અગત્ય. કહ્યું ને દુર્લભમાં દુર્લભ સત્સંગ, દુર્લભમાં દુર્લભ એકાંતિકપણું, દુર્લભમાં દુર્લભ મનુષ્ય દેહ, દુર્લભમાં દુર્લભ ભગવાન. ગુણાતાન સ્વામી કીધું કે આ 4 વાત આપણને મળી રહી છે. હવે મળી રહી છે એને ઓળખીને આપણે એના જે યોગ્ય રીતે ઉપયોગ કરીએ. આપણને ભગવાનને સત્પુરુષ મળ્યા, એનો યોગ્ય રીતે ઉપયોગ શું કર્યો? આપણા પોતાના અંતઃશત્રુઓ એ દૂર થાય એના. બીજું એની પાસેથી નથી માંગવાનું.